રાજુ કરપડાની 5 દિવસની ખેડૂત સંકલ્પ યાત્રા પૂર્ણ થઈ ગઈ. રાજુ કરપડાએ પણ તમામનો આભાર માન્યો અને આગામી દિવસોમાં ખેડૂતો કઈ રીતે સંગઠિત થઈ શકે, કઈ રીતે તેમની શક્તિને વધારો કરી શકાય, કઈ રીતે તેમની સમસ્યાનું નિવારણ કરી શકાય, તેના માટે પણ એક રોડ મેપ અને આગામી દિવસોમાં આંદોલનની વાત પણ તેઓએ કરી છે અને અભિયાન ચલાવવાની પણ તેઓએ વાત કરી છે. પણ હવે તેમના સહયોગીઓ એટલે કે જૂના સહયોગીઓ પૈણરામે આરોપ લગાવ્યો છે કે તેમની આ સભા ભાજપ પ્રેરિત હતી, ભાજપ સાથે સંકળાયેલા લોકો તેમની સભામાં હતા. એ સિવાય બ્રિજરાજ સોલંકીએ પણ સીધી અને આડકતરી રીતે આ તમામ ખેડૂત યાત્રા ઉપર આરોપ લગાવ્યો અને ભાજપ પ્રેરિત હોવાની વાત કહી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ રાજુ કરપડાએ શું કીધું, પૈણરામે શું કીધું અને સાથે બ્રિજરાજ સોલંકીએ પણ શું કહ્યું. નમસ્કાર સાથીઓ, જય કિસાન. ગીર સોમનાથ જિલ્લાના તુલસી શ્યામથી તારીખ 19/3/2026 જે બિન રાજકીય ખેડૂત સંકલ્પ યાત્રાનું ભવ્ય પ્રસ્થાન થયેલું, ત્યાર પછી ગીર સોમનાથથી આગળ વધી અમરેલી જિલ્લાના ગામડાઓ શહેરોમાંથી પસાર થઈ આ યાત્રા જૂનાગઢ જિલ્લામાં પ્રવેશી. ત્યાં પણ સભાઓ કરવામાં આવી, ગામડાઓના ખેડૂતોને મળ્યા. ત્યાર પછી યાત્રા જામનગર પહોંચી, પછી મોરબી, એમ કરીને રાજકોટ જિલ્લાના જસદણ ખાતે અને ગઈકાલે સાંજે સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે યાત્રાનું સમાપન સભા યોજીને યાત્રા સમાપન કરવામાં આવી. એ પહેલાં નોલીથી એક ઐતિહાસિક ટ્રેક્ટર રેલી યોજવામાં આવી. મહત્વની વાત એ છે કે યાત્રાને સફળ બનાવવા માટે જે પણ ખેડૂતોએ મહેનત કરી, જે સામાજિક, ધાર્મિક, રાજકીય જે આગેવાનોએ મદદ કરી છે એ તમામનો આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને તમામ જ્ઞાતિના, જાતિના, ધર્મના તમામ ખેડૂત અને ખેત મજૂરો સાથે પશુપાલકોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે કોઈ પણ જાતના ટીકા ટિપ્પણીમાં પડ્યા વગર એક બિન રાજકીય યાત્રાને સફળ બનાવવા માટે, રાજુ કરપડાનો ઉત્સાહ વધારવા માટે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા અને યાત્રાને સફળ બનાવી. સાથે બીજી વાત કે યાત્રાના જે મુદ્દાઓ હતા, તો જે ખેડૂતોને સંકલ્પ કરાવવો કે આવનાર દિવસોમાં આપણું એક સંગઠન બને, આ સંગઠન થકી સરકારની સામે આપણા રજૂઆતો, આપણા પ્રશ્નના નિરાકરણ માટે બિન રાજકીય લડત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઊભી કરવી, જેના માટે થઈ અને સંગઠન બનાવવાનો અમે સંકલ્પ કરેલો અને આ 7 જિલ્લાના ખેડૂતોને યાત્રાના માધ્યમથી સંકલ્પ કરાવડાવ્યો છે. આવનાર દિવસોમાં સમિતિઓ તૈયાર થઈ જશે, સંગઠન મજબૂત બને ત્યાર પછી ખેડૂતોના તમામ મુદ્દાને લઈ અને ચોક્કસથી લડીશું. આ યાત્રા દરમિયાન ઘણા બધા રાજકીય પાર્ટીના નેતાઓને જેવી રીતે અમે પહેલા અપીલ કરી હતી કે જે પણ રાજકીય પાર્ટીના નેતા ખરેખર ખેડૂતને પ્રેમ કરે છે, ખેડૂત માટે લાગણી છે, એ તમામ રાજકીય પાર્ટીના નેતાઓ, કાર્યકર્તા પોતાની પાર્ટીનો ખેસ ઘરે મૂકી અને આ ખેડૂત યાત્રામાં સમર્થન આપવા આવે. ભાષણ કોઈ પણ રાજકીય પાર્ટીના હોદ્દેદારોને માયક નહીં મળે, આ જાહેરાત અગાઉ કરી હતી. સમર્થન આપવા માટે તમામ નેતાઓ આવી શકે છે, એ પણ અમે જાહેરાત કરેલી. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્યારે યાત્રા પસાર થઈ એ દરમિયાન કોંગ્રેસના ઘણા બધા કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, જેને અમારું સન્માન કર્યું, સ્વાગત કર્યું. ભાજપના પણ કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, સ્થાનિક જે વિસ્તારમાંથી પસાર થતા એમને પણ સ્વાગત કર્યું. જેડીયુના નેતાઓએ સ્વાગત કર્યું, બસપાના નેતાઓએ સ્વાગત કર્યું, એનસીપી પાર્ટીના નેતાઓએ સ્વાગત કર્યું. અમુક પાર્ટીના નેતાઓ જેવી રીતે ભૂતકાળમાં સમાજ હિત માટે જ્યારે ઋષિમુનિઓ હવન કરતા ને એમાં કોઈ હાડકા નાખવાનું કામ કરતું, આજે દુઃખ સાથે કહેવું પડે કે અમુક પાર્ટીના નેતાઓ યાત્રામાં જોડાયા નહીં, અમારો ઉત્સાહ વધાર્યો નહીં, પણ સંગઠનને તોડવા માટે હવનમાં હાડકા નાખવાનું અમુક લોકોએ કામ કર્યું છે. પરંતુ જે સંકલ્પ કર્યો છે એ સિદ્ધ કરવા માટે અમે આગળ વધી રહ્યા છીએ. આ યાત્રા થકી એક સંદેશ ચોક્કસથી તમામ રાજકીય પાર્ટીઓને મળી ગયો હશે કે બિન રાજકીય રીતે પણ જો ખેડૂત ઈચ્છે તો સફળ કાર્યક્રમો કરાવી શકે, સફળ સભાઓ કરાવી શકે અને તમામ સમાજ જ્ઞાતિના લોકોને સાથે રાખી અને આખા સૌરાષ્ટ્રમાં આવી રીતે યાત્રાને સફળ પણ બનાવી શકાય.
ગઈકાલે પણ જે ઐતિહાસિક ટ્રેક્ટર રેલી થઈ એની પહેલાં ચલાળામાં રેલી જબરજસ્ત થયેલી. માળિયા હાટીનામાં 5000થી વધારે ખેડૂતો સભામાં જોડાયા. વિસાવદરમાં પણ 3000થી વધારે ખેડૂતો સભામાં ખુરશીઓ પર બેઠા. જે ઊભા હતા તમામ ખેડૂતો ગણીએ તો 3500થી વધારે સંખ્યામાં હાજર રહ્યા છે. જ્યારે પ્રસ્થાન થયું એ વખતે પણ 2500થી વધારે સંખ્યામાં તુલસીશ્યામ ખાતે ખેડૂતો હાજર રહ્યા. નાની મોટી ઘણી બધી સભાઓ થઈ. સંદેશ એ આપ્યો છે સરકારને પણ કે અમારા ખેડૂતોની લડાઈ લડવા અમે મજબૂત બની રહ્યા છીએ અને આવનાર દિવસોમાં ખેડૂતોની લડાઈ મજબૂતાઈથી લડીશું. તમામ સાથીઓનો યાત્રાને સફળ બનાવવા બદલ ફરી વખત હૃદયથી આભાર માનું. સાથે જ જે પત્રકાર મિત્રોએ પણ યાત્રાને કવરેજ કરી છે એ પત્રકાર મિત્રોનો પણ આભાર, પ્રશાસનનો પણ હૃદયથી આભાર માનું છું. તમામ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો અને ધાર્મિક આગેવાનો જેને અમને આશીર્વાદ આપી અમારો ઉત્સાહ વધાર્યો છે એ તમામનો હૃદયથી ફરી વખત ખૂબ આભાર માનું છું. પ્રવીણભાઈ, રાજુભાઈ કરપડાની સભાને લઈને શું કહેશો? જુઓ, જે કંઈ પણ અત્યારે કિસાન સંકલ્પ યાત્રા રાજુભાઈ કરપડા દ્વારા જે કાઢવામાં આવી રહી છે એમની અંદર કેશોદની અંદર 2 દિવસ પહેલાં પણ ત્યાં સભા હતી, રાત્રિની સભા હતી. રાત્રિની સભામાં એમની સાથે રેલીમાં અરાઉન્ડ 150 જેટલા લોકો તો સતત રહે છે અને આખી કેશોદની સભામાં 200થી વધારે લોકો નહોતા. એનો મતલબ એવો થાય છે કે સ્થાનિક લોકો 50થી પણ વધારે કેશોદમાં જોડાયા નહોતા, ખેડૂતો જોડાયા નહોતા. અને જે જોડાયા હતા એમાં પણ ઘણા બધા લોકો ભાજપ સાથે ડાયરેક્ટલી જોડાણવાળાઓ એવા નજર સમક્ષ આવે છે. સરપંચો હોય, ભાજપના કોઈ પૂર્વ સદસ્યો હોય, તમામ જગ્યાએ કેશોદની અંદર જોવા મળ્યું. અને તુલસીશ્યામથી લઈને તમામ જગ્યાએ સોશિયલ મીડિયાની અંદર અત્યારે અમુક પોસ્ટરો ફરી રહ્યા છે, અમુક વાતો ફરી રહી છે. એમની અંદર તો કોઈક નગરપાલિકાની અંદર ચાલુ સભ્ય છે, કોઈ કારોબારી ચેરમેનના પૂર્વ ચેરમેન છે ભાજપની અંદર, કોઈ વિશ્વ હિન્દુ પરિષદમાં છે. આવા અનેક લોકો એનું આયોજન કરતા નજરે દેખાય છે, સ્ટેજ ઉપર સન્માન કરતા નજરે દેખાય છે, સ્ટેજમાં એમની સાથે બેસતા દેખાય છે. તો આમનો સીધો મતલબ એવો થાય છે કે રાજુભાઈ ખેડૂતોની યાત્રા લઈને નીકળ્યા છે સરકાર સામે, કે સરકાર પાસે માગણીઓ, ભાજપની સામે માગણીઓ માટે લઈને નીકળ્યા છે અને ભાજપના જ નેતાઓ એને સપોર્ટ કરે છે. આ સૌથી મોટો પ્રશ્નાર્થ છે. તો આના ઉપર તો મને એવું લાગે છે કે આખી યાત્રાની પાછળ બીજેપી જોડાયેલી છે. રાજુભાઈ બીજેપીના સપોર્ટથી ખેડૂતોની આવી યાત્રા કાઢી અને બીજેપીની વિરુદ્ધમાં થોડું બોલી અને ફરીથી એક કિસાન નેતા તરીકેની છાપ ઊભી કરી, એક ખેડૂતોનું એક બિનરાજકીય સંગઠન ઊભું કરી અને ભાજપના કહેવાથી ખેડૂતોના મતને વિખેરવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોય એવું મને લાગે છે. અને આ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ખેડૂતોને ગુમરાહ કરી, એને ક્યાંક ને ક્યાંક અંધારામાં રાખી અને આખું રાજુભાઈ ષડયંત્ર કરી રહ્યા હોય એવું મને દેખાઈ આવે છે. કારણ કે કેશોદમાં મેં જોયું છે ઘણા બધા ભાજપથી જોડાયેલા નેતાઓ એમાં જોવા મળ્યા છે. એક સમયે બંને સાથે તમે હતા, આજે પ્રતિ આક્ષેપો બંને દ્વારા કરવામાં આવી રહ્યા છે, શું કહેશો? આક્ષેપો અને પ્રતિ આક્ષેપો તો સેકન્ડ નંબરની વાત છે. જ્યારે અમુક વસ્તુઓ ખોટી બનતી હોય તો એ જનતા સમક્ષ મૂકવી એ જ વિપક્ષના વ્યક્તિ તરીકે મારી ફરજ છે. મિત્રતા પછીની વાત છે, પણ ખોટી વાતને લોકો સામે મૂકવી એ સૌથી મારી ફરજ છે. એમણે એક આક્ષેપ કર્યો કે અમુક લોકો તો 108 દિવસ અંદર કેટલી વાર રોયા ને આ તે ને. અરે ભલા માણસ, એ તો કોઈ કાંઈ ખુલીને બતાવવા જવાની જરૂર નથી કોણ રોયું પણ એ તો જે ડર્યું હોય ને જે ડગ્યું હોય એને જ રોવું આવ્યું હોય, બીજા કોઈને રોવું ન આવે. અને છતાં હું એમને કહું છું કે કાંઈ વાંધો નહીં પ્રવીણરામ, તમે એમ કહો ને પ્રવીણરામ કદાચ 100 વાર ભલે રોયો હોય પણ રોયા પછી પ્રવીણરામ ગુજરાતના ખેડૂતોની સાથે છે, ડગ્યો નથી, હિંમત નથી આવ્યો. એ મહત્વની વાત છે. બાકી ખોટી વાતો કરી અને ડગી જવું ને ડરી જવું એ કોઈ મોટી વાતો નથી ને મહાનતાની વાતો નથી. છેલ્લા અનેક વર્ષોમાં આપણે ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત દેશમાં જોયું છે કે ભારતીય જનતા પાર્ટી શામ દામ દંડની નીતિ અપનાવે છે. અનેક જાતના તાઇફાઓ કરે છે, પ્રયત્નો કરે છે, લોકોને તોડવાની કોશિશ કરે છે, લાલચ આપીને, ટિકિટો આપીને, હોદ્દા આપીને. આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ વિપક્ષી પાર્ટી હોય એના નેતાઓને તોડીને એ સરકાર બનાવવા માંગે છે. પરંતુ હું 100% એવું માનું છું કે કોઈ પણ ગુજરાતની અંદર ખેડૂતોના હક અધિકાર અને ન્યાયની વાત કરવા માંગતું હોય તો એનું અમે એને સમર્થન કરીએ છીએ. અમે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે નીકળ્યા છીએ. જે રીતના પંજાબ અને દિલ્હીની અંદર હેક્ટર દીઠ 50,000 રૂપિયાનું વળતર આપવાનું કામ જે કેજરીવાલ સાહેબ અને અરવિંદ કેજરીવાલ સાહેબ અને આમ આદમી પાર્ટીએ કર્યું છે, ખેડૂતોની સાથોસાથ ખેત મજૂરોને પણ સહાય આપવાનું કામ કર્યું છે, 24 કલાક મફતમાં વીજળી ખેડૂતોને આપવાનું કામ કર્યું છે.
પંજાબની અંદર પણ અનેક જાતના કામો ખેડૂતો માટે થયા છે. એ જ કામો હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ કરવા જઈ રહી છે. અને જો કોઈ ખેડૂતોના હક અને અધિકાર માટે લડતું હોય તો અમે એને સમર્થન કરીએ છીએ. અમારે કોઈ રાજનીતિ નથી કરવી. અમે તો બસ ખેડૂતોનું ભલું ઈચ્છવા માટે આવ્યા છીએ. ગુજરાતના 54 લાખ ખેડૂતોનું દેવું કઈ રીતના માફ થાય, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી કઈ રીતના પહોંચે, MSP કાયદો કઈ રીતના બનાવવામાં આવે, લાંબા ગાળાની કૃષિ નીતિઓ કેમ બનાવવામાં આવે, 24 કલાક મફતમાં વીજળી ખેડૂતોને કેમ પ્રાપ્ત થાય, ટેકાનો ભાવ કઈ રીતના મળે, આવી યોજનાઓ થકી અમે ખેડૂતો સાથે જશું. અને જેમ તમને ખબર છે કે હજારોની સંખ્યામાં રોજે રોજ ખેડૂતો આમ આદમી પાર્ટીમાં જોડાય છે, એ અમારા માટે ગર્વની અને ખુશીની વાત છે. આ સમગ્ર ઘટના અને ત્રણેય આગેવાનોની વાતો સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જેમ બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.